નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ઊંધવા સાંકળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભારતીય ચૂંટણી પદ્ધતિ મુજબ ગુપ્ત મતદાન અને સંપૂર્ણ પારદર્શિતા સાથે યોજાઈ હતી. ચૂંટણી પહેલા વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ, ઉમેદવારી પ્રક્રિયા અને આદર્શ આચારસંહિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાનના દિવસે શાળામાં મતદાન મથક, મતપેટી અને ગુપ્ત મતદાન કક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકોએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યોનો વ્યવહારિક અનુભવ કરાવે છે અને નેતૃત્વ, શિસ્ત તથા સામાજિક જવાબદારી જેવા ગુણોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નમસ્કાર. આજે અમારી પ્રાથમિક શાળા ઊંધવા સાંકળ, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદામાં બાળ સંસદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે શાળાના સૌ સારસ્વત મિત્રો અને શાળાના વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉત્સાહિત છે. શાળા પંચાયત યાની કે બાળ સંસદની ચૂંટણી જે આપણે કરી રહ્યા છીએ તે બાળકોની અંદર લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટેની એક ખૂબ મહત્ત્વની બાબત છે. આજે લોકશાહીને જો આપણે જાળવી રાખવી હોય તો નાનપણથી જ બાળકોની અંદર આ ગુણ વિકસે એ ખૂબ જરૂરી છે, જેનાથી તેની અંદર નેતાગીરી કરવાનો ગુણ વિકસે, એકબીજાને સહકારની ભાવનાનો ગુણ વિકસે છે. લોકશાહીમાં મત આપવાનો એ માત્ર અધિકાર નથી, પરંતુ વિદ્યાર્થીને એ ખબર પડે કે આપણે કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર સારી પ્રામાણિક વ્યક્તિને આપણે મત આપી શકીએ અને આપણો સાચો નેતા ચૂંટી શકીએ. તો ચાલો આજે આપણે સૌ લોકશાહીના મૂલ્યોનું સિંચન કરવા માટે આપણી શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજીએ અને આવનારા સમયમાં આપણી શાળાને ખૂબ પ્રગતિશીલ બનાવીએ. જય હિન્દ, જય ભારત.